हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। चलो आज अपने धोरण 12 प्रकरण 8 मानव स्वास्थ्य અને રોગો અને આપણે 7 પ્રકરણ સુધી જોયું। હવે 8મું પ્રકરણ ક્યાં સુધી જોયું તો આપણે છેલ્લે આપણે ઉત્પાદિત પ્રતિકારકતા જોઈ હતી અને એમાં 2 પ્રકારો કીધા। एक આપણે કહીશું એન્ટીબોડી મધ્યસ્થ એટલે કોષીય પ્રતિકારકતા CMI, અને બીજો આપણે કહીએ તરલ પ્રતિકારકતા પ્રતિચાર એટલે એન્ટીબોડી પ્રતિકારકતા, એટલે જે રુધિરની અંદર હોય અને રુધિરની અંદર હોય ને એન્ટીબોડી ફરતું હોય અને જો એન્ટીજનનો હુમલો થાય તો આગળ આ એન્ટીબોડી એની સામે પ્રતિકાર કરે। અને આ જે થયું છે તે બી કોષો દ્વારા। એના માટેના 2 કોષો કીધા હતા ને આપણે, એના માટેના 2 કોષો કીધા, ટી કોષો અને બી કોષો। એમાં બી કોષો છે ને એ પ્રતિદ્રવ્ય ઉત્પન્ન કરે અને એના દ્વારા સામે લડે, અને પ્રતિદ્રવ્ય જે ઉત્પન્ન થાય તે એન્ટીબોડી, અને એન્ટીબોડીની રચનામાં 4 અણુ હોય, બરાબર, અને વાય આકારે ગોઠવાયેલા છે। એમાં 4 શૃંખલાઓ છે, પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ 4। એન્ટીબોડીની અણુરચના જે કહીશું એ વાય આકારની, જેમાં 2 હેવી શૃંખલાઓ, મોટી શૃંખલાઓ અને 2 નાની શૃંખલાઓ, જેથી એન્ટીબોડીને આપણે એના સ્ટ્રક્ચર તરીકે આ રીતે રજૂ કરવામાં આવે છે H2L2, બરાબર, એનું સ્ટ્રક્ચર જ છે 2 હેવી અને 2 લાઇટ, અને એ રીતે ગોઠવાયેલું હોય છે। એમાં જે વાય આકારના 2 છેડા પડે છે ને તે એન્ટીજન જે હોય, જે હુમલો કરે એન્ટીજન, એને પકડવા માટે બાઇન્ડિંગ સાઇટ કહીશું। એટલે એ રીતે અહીંયા એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટે બી કોષો, અને કોષીય પ્રતિકારકતા જે કહીશું તે ટી કોષો દ્વારા। અને ક્યારે આ ટી કોષો દ્વારા પ્રતિક્રિયા થાય તો જ્યારે શરીર ઉપર એન્ટીજન શરીરના કોઈ કોષ ઉપર હુમલો કરે, કોઈ કોષ ઉપર હુમલો કરે તે વખતે આ પ્રતિકારકતા સર્જાય ટી કોષોની। જ્યારે બી કોષોની પ્રતિકારકતા એન્ટીજન સામે પ્રતિક્રિયા ક્યારે થાય તો શરીર ઉપર એન્ટીજન એ પ્રવાહી ઉપર હુમલો કરે, શરીરની જે પ્રવાહી હોય ને, લોહી, એટલે લોહી કહીશું, રુધિર, પછી મસ્તિષ્ક મેળું જળ, લસિકા જળ, પેશીય જળ, પછી કોષો વચ્ચે રહેલું આંતરકોષીય જળ, આ બધા જે છે પ્રવાહી કહેવાય। એ પ્રવાહી પર જો ઇન્ફેક્શન લગાવે, હુમલો કરે, ત્યારે આ બી કોષો સક્રિય થઈ અને એમાંથી પ્રોટીનનું સૈન્ય ઊભું કરે, અને એ જે પ્રોટીનનું સૈન્ય ઊભું થાય એને કહેવાય પ્રતિદ્રવ્ય, અને આ પ્રતિદ્રવ્ય દ્વારા એ લડે છે। તો એ બધી વાત આપણે કરી હતી, ખ્યાલ આવ્યો? એટલે આપણે ઉત્પાદિત પ્રતિકારકતા એમાં આપણે જોઈ બધી આખી, બરાબર। હવે આપણે જોઈએ સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા। હવે એમાં પ્રતિકારકતા પણ કેવી, સક્રિય અને નિષ્ક્રિય, એટલે જે એન્ટીબોડી પ્રતિકારકતા છે ને, અને એમાં સક્રિય અને નિષ્ક્રિય એમ 2 પ્રકાર પાડીશું આપણે, સક્રિય અને નિષ્ક્રિય। કોના? એન્ટીબોડી પ્રતિકારકતા જે બી કોષો દ્વારા વાત કરી તે, એમાં સક્રિય અને નિષ્ક્રિય 2 પ્રકારની જોવા મળે છે। એટલે ઉત્પાદિત પ્રતિકારકતા 2 પ્રકાર। આ 2 પ્રકાર તો એન્ટીબોડી પ્રતિકારકતા અને આપણે કહીશું એન્ટીબોડી પ્રતિકારકતા, અને કોષીય પ્રતિકારકતા। એન્ટીબોડી પ્રતિકારકતા છે તેમાં પાછા આપણે 2 પ્રકાર પાડીશું, નિષ્ક્રિય પ્રતિકારકતા અને સક્રિય, સક્રિય અને નિષ્ક્રિય। સક્રિય ઉત્પાદિત પ્રતિકારકતા, બીજો આપણે પ્રકાર કહીશું નિષ્ક્રિય
ઉત્પાદિત પ્રતિકારકતા, આ બે શબ્દો અગત્યના. આ એન્ટીબોડી ઉત્પન્ન થવું, એન્ટીજન દાખલ થવો અને સામે એન્ટીબોડી ઉત્પન્ન થવું બી કોષો દ્વારા, એને કહીશું એન્ટીબોડી પ્રતિકારકતા. આ બી કોષો દ્વારા. અને કોષીય પ્રતિકારકતા એટલે જ્યારે એન્ટીજન શરીરની અંદર કોષો ઉપર હુમલો કરે, કોષ ઉપર હુમલો કરે, કોષો ઉપર હુમલો કરે, ત્યારે એ કોષ સક્રિય બની અને અનેક કોષો સર્જે, જે કહીશું ટી કોષો, જેને કહીશું મધ્યસ્થી કોષો. અને આ ટી કોષો એ પછી સામનો કરે. આ કોષો દ્વારા સામનો થયો, એ કોષો દ્વારા જે સામનો થાય તે કહીશું કોષીય પ્રતિકારકતા. કોષ મધ્યસ્થી તરીકે કોષ છે અને આમાં મધ્યસ્થ તરીકે એન્ટીબોડી છે. સામનો કરવા માટે મધ્યસ્થી કોણ? તો એન્ટીબોડી. અને આમાં મધ્યસ્થી કોણ? તો આમાં કોષો છે. જે કંઈ કોષો છે મધ્યસ્થી તરીકે છે, એમાં જે કોષો એ બધા કહેવાય ટી કોષો. ટી કોષો એન્ટીબોડી ઉત્પન્ન કરતા નથી, એ ટી કોષો ડાયરેક્ટ લડે છે. અને આમાં બી કોષો દ્વારા એન્ટીબોડી ઉત્પન્ન થાય છે, એન્ટીબોડી એ કામ કરે છે. ટી કોષો એન્ટીબોડી ઉત્પન્ન કરતા નથી, પણ બી કોષો દ્વારા જે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે તેમાં સહાય કરે છે. તો હવે બી કોષો દ્વારા એન્ટીબોડી ઉત્પન્ન થવું કે ન થવું, કેવી રીતના થવું, તો આપણે કહીશું આપણા શરીર, પોતાનું શરીર એ એન્ટીજન સામે એન્ટીબોડી બનાવે. આપણું શરીર જે કંઈ એન્ટીજન દાખલ કરવામાં આવે અને આપણું શરીર પોતે જ એન્ટીબોડી બનાવે તો આપણે કેવા કહીશું? તો સક્રિય ઉત્પાદિત પ્રતિકારકતા. દાખલા કે આ શરીર છે, આ એન્ટીજન છે અને શરીર પર હુમલો કરે ત્યારે શરીરની અંદર રહેલા બી કોષો એન્ટીબોડી ઉત્પન્ન કરે અને આ એન્ટીબોડી એ જે દાખલ થયેલો છે તેનો સામનો કરે, એને નિષ્ક્રિય કરી દે અથવા નાશ કરે કે તો અદમો કરી દે અને પતાવી દે, એટલે એના કારણે રોગ થાય નહીં. તો આ પ્રતિકારકતા કહેવાય. એ એન્ટીબોડી દ્વારા મળતી પ્રતિકારકતાને કહીશું સક્રિય ઉત્પાદિત પ્રતિકારકતા. હવે કેટલીક વખત તો તમે જો તો આપણું શરીર એન્ટીજન દાખલ થાય તો અંદરની બાજુ એન્ટીબોડી બનતો નથી, એન્ટીબોડી બનતો નથી, એન્ટીબોડી બને નહીં. હા, એન્ટીબોડી બનવું જોઈએ સામનો કરવા પર, કોઈ બનતો નથી. એટલે એવી કેટલાક કિસ્સાની અંદર બહારથી તૈયાર એન્ટીબોડી આપવું પડે છે. આ ઇન્જેક્શન કહેવાય, ખ્યાલ ગયો? એનું ઇન્જેક્શન તૈયાર કરી અને એમાં શું ભરેલું છે? તો એન્ટીબોડી ભરેલું છે. આવું ઇન્જેક્શન આપવામાં આવે. જેની અંદર શું ભરેલું છે? એન્ટીબોડી. ક્યાં તૈયાર કર્યું? તો બહાર તૈયાર કરેલું છે. અને એવું એન્ટીબોડી આમાં ભરી અને આપવામાં આવે. તૈયાર એન્ટીબોડી કહેવાય. શું કહેવાય? તૈયાર એન્ટીબોડી. તૈયાર આપણે કહીશું બનાવેલું એન્ટીબોડી. તૈયાર કરેલું બીજા પ્રાણીની અંદર તૈયાર કરેલું એન્ટીબોડી. અને એવું એન્ટીબોડી તૈયાર કરી અને પછી એ દર્દીને આપવામાં આવે કે જેના ઉપર આ એન્ટીજનનો હુમલો થયો છે તેને આપવામાં આવે ત્યારે એ તૈયાર એન્ટીબોડી દ્વારા જે સામનો થાય, જે પ્રતિક્રિયા થાય તે પ્રતિક્રિયાને કહીશું નિષ્ક્રિય પ્રતિકારકતા. એટલે કેટલાક એન્ટીજન સામે આપણે એન્ટીબોડી ના બની શકે શરીર, એટલે બહારથી લેવા પડે એન્ટીબોડી. બહારથી એન્ટીબોડી લઈને જે પ્રતિક્રિયા થાય, આપણને રોગ ના થાય અને જે પ્રતિક્રિયા, જે સામનો આપણે કરીએ તેને કહીશું નિષ્ક્રિય પ્રતિકારકતા અથવા કહીશું નિષ્ક્રિય ઉત્પાદિત પ્રતિકારકતા. અને આપણે એન્ટીબોડી બનાવે, આપણું પોતાનું શરીર જે એન્ટીબોડી બનાવે તો આપણે કહીશું સક્રિય ઉત્પાદિત પ્રતિકારકતા. એટલે આવું કેટલીક રસીઓ દ્વારા તમે જુઓ તો પોલિયોની રસી લઈએ છીએ, તો રસી લઈએ છીએ, શું લઈએ છીએ આપણે? તો લકવો કરતા વાયરસ શરીરમાં દાખલ કરવામાં આવે. આ વાયરસ એવું છે કે જે વાયરસ શરીરમાં દાખલ કરવામાં આવે એટલે આપણું શરીર એન્ટીબોડી બનાવે અને એ વાયરસને મારવા માટે, સામનો કરવા માટે. અને કમ્પ્લેટ પાવરફુલ બને ત્યારે આપણને પ્રતિકારકતા મળે.
કે જેના કારણે આપણને વાયરસથી જે લકવો થતો તો લકવો થાય નહીં. તો આ એન્ટીબોડી દ્વારા જે પ્રતિકારકતા મળતી કે કહેવાય સક્રિય. કારણ કે આપણું શરીર જ એન્ટીબોડી બનાવે છે કંકુ. તો હડકવાની કૂતરું આપણને કરડે અને કરડ્યા પછી આપણે વાયરસ શરીરમાં જે દાખલ થાય તો હડકવાના વાયરસ શરીરમાં દાખલ થયા અને દાખલ થવાના કારણે આપણું શરીર એન્ટીબોડી બનાવતું નથી. તો એ વાયરસને મારવા માટે બહારથી તૈયાર કરેલું એન્ટીબોડી તૈયાર કરી અને આપણે લેવું પડે છે ઇન્જેક્શન દ્વારા. બરાબર. પ્રડુંટીની આજુબાજુ લઈએ 7 ઇન્જેક્શન લઈએ છીએ ને નાભીની આજુબાજુ, તો શું લઈએ છીએ? એન્ટીબોડી લઈએ છીએ બીજા પ્રાણીમાં તૈયાર કરેલું. સાપ કરડ્યો છે, સાપ કરડ્યો છે ત્યારે આપણે જે એન્ટીબોડી લઈએ છીએ ત્યાં બધા નિષ્ક્રિય. ચલો બાળક ધાવણ ધાવે છે કારણ કે શરૂઆતનું જે દૂધ હોય છે તેમાં પીળાશ પડતું હોય છે, જેમાં કોલોસ્ટ્રોમ હોય છે. કોલોસ્ટ્રોમ જે એક પ્રકારનું એન્ટીબોડી છે અને એની અંદર વિપુલ પ્રમાણમાં આ શું હોય છે? ઇમ્યુનોગ્લોબ્યુલિન એ હોય છે. આવું એન્ટીબોડી હોય છે અને કેટલાક વિટામિન પણ હોય છે કે જેના કારણે બાળકની અંદર માનું ધાવણ લીધું એટલે એ એન્ટીબોડી લીધા અને એ એન્ટીબોડી દ્વારા કેટલાક રોગોની સામે લડવાની તાકાત ક્ષમતા આવે છે. તો આ કંઈ કહેવાય? નિષ્ક્રિય ઉત્પાદિત પ્રતિકારકતા. બહારથી લેવું પડે બધું નિષ્ક્રિય. આપણે પોતે એન્ટીબોડી બનાવી શકતા નથી એટલે બધું નિષ્ક્રિય કહેવાય. અને એન્ટીબોડી આપણે બનાવીએ અને એન્ટીબોડી દ્વારા પ્રતિક્રિયા કરીએ આપણે તો તે કહીશું બધું સક્રિય. તો આવી સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતાની વાત છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે એમાં કહીશું કે જ્યારે યજમાન પ્રતિજનના સંપર્કમાં આવે ત્યારે યજમાનના દેહમાં પ્રતિદ્રવ્યનું સર્જન થાય. જ્યારે કોઈ પણ શરીર સજીવ એન્ટીજનના સંપર્કમાં આવે કોઈ પણ સજીવ કોના સંપર્કમાં આવે? તો એન્ટીજનના સંપર્કમાં આવે. એન્ટીજનના સંપર્કમાં આવે. સંપર્કમાં આવે શરીરમાં પ્રવેશે, એન્ટીજન સજીવમાં પ્રવેશે ત્યારે આ સજીવ શું ઉત્પન્ન કરે છે? તો એ પ્રતિદ્રવ્ય અથવા એન્ટીબોડી ઉત્પન્ન કરે. એન્ટીબોડી સર્જન થાય અથવા એને કહીશું પ્રતિદ્રવ્ય ઉત્પન્ન થાય. પ્રતિદ્રવ્ય ઉત્પન્ન કરે અને આ પ્રતિદ્રવ્ય જે ઉત્પન્ન કર્યું એ એન્ટીજન જે દાખલ થયેલો એન્ટીજન કેવો હોય? તો એ જીવતો હોય, જીવંત હોય, એ મૃત પણ હોય. જીવંત પણ હોય, મૃત પણ હોય અને કોઈ પ્રોટીન સ્વરૂપે પણ જોવા મળે. મરેલો હોય પણ કોઈ અન્ય પ્રોટીન સ્વરૂપે પણ જોવા મળે. અન્ય પ્રોટીન જે આપણને માફક નથી એવું પ્રોટીન સ્વરૂપે પણ હોય. એટલે એન્ટીજન જે કહીશું, આ એન્ટીજન જે છે એ એન્ટીજન કેવો હોય? કોઈ જીવાણુ એ હોય, જીવંત પણ હોય, મરેલો પણ કોઈ હોય, કોઈ પદાર્થ હોય. એટલે જે કંઈ એન્ટીજન છે એટલે એક પ્રકારના શું કહીશું? પ્રોટીન જ છે. પ્રોટીન જ છે. એકદમ નાના કદના પ્રોટીન છે. એન્ટીજનનું બંધારણ પણ એક પ્રકારનું પ્રોટીન કહેવાય. અને શરીરમાં દાખલ થયું ત્યારે શરીરની અંદર ઉત્તેજના મળે કે જેના કારણે એ શરીરમાં શું સર્જે છે? એન્ટીબોડી સર્જે છે. બરાબર છે? આ પ્રકારની પ્રતિકારકતાને શું કહેવાય? સક્રિય પ્રતિકારકતા. કયું? શરીરે જે સજીવ છે શરીરે ઉત્પન્ન કર્યું એન્ટીબોડી, એટલા માટે આને કંઈ સક્રિય પ્રતિકારકતા. સક્રિય પ્રતિકારકતા. આપણું શરીર એન્ટીબોડી કોઈ પણ એન્ટીજન સામે એન્ટીબોડી બનાવવા માટે સક્ષમ છે કે જેથી એન્ટીજન સામે એ પ્રતિક્રિયા કરી શકે, લડી શકે, સામનો કરી શકે. આને કહીશું એક્ટિવ ઇમ્યુનિટી. સક્રિય પ્રતિકારકતા એકદમ ધીમી ક્રિયા કહીશું. આ કેવી ક્રિયા કહીશું? એકદમ ધીમી ક્રિયા છે. ધીમી પ્રક્રિયા. કારણ કે ધીમે ધીમે ક્રિયા ચાલતી હોય છે. એકદમ અછોવાની ક્રિયા ચાલતી નથી અને તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિકાર આપવામાં સમય માગે છે. અને એકદમ પ્રતિક્રિયા કરવા માટે, કમ્પ્લીટ પ્રતિક્રિયા કરવા માટે, જબરજસ્ત પ્રતિક્રિયા કરવા માટે સમય માગે.
એકદમ પૂર્ણ પ્રભાવશાળી બનવું હોય તો કઈ પ્રતિકારકતા પૂર્ણ પ્રભાવશાળી પૂર્ણ પ્રતિક્રિયા કરી શકે તેવું બનવું હોય તો કયો સમય માગે છે? તો આપણે કંઈ સક્રિય પ્રતિકારકતા પ્રાપ્ત કરવી હોય તો કારણ કે ધીમી ક્રિયા છે અને સંપૂર્ણ પ્રભાવશાળી બનવું હોય ત્યારે એ સમય માગે છે, ઘણો સમય લે છે. એટલે એ સમય લે છે. એટલે પ્રતિરક્ષણ દરમિયાન ઇરાદાપૂર્વક જીવાણુની રસી આપવી અથવા નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવોને શરીરમાં દાખલ કરવા એ સક્રિય પ્રતિકારકતાની પ્રેરે છે. શું કહે? જાણી જોઈને કોઈ પણ શરીરની અંદર આ શરીર છે એમાં જાણી જોઈને કોઈ પણ જીવંત અણુ અથવા એન્ટીજનને દાખલ કરવો ઇરાદાપૂર્વક. જેમાં રસીઓમાં શું થાય છે? તો રસી જે બનાવવામાં આવશે એમાં એન્ટીજન હોય અને એની રસી બનાવેલી હોય. એ લકવો કરતા વાયરસ હોય તો વાયરસ ચરાદુમો કરેલા હોય, તો એ વાયરસનું કેપ્સ્યુલ હોય કે તો કેપ્સ્યુલ ઉત્પન્ન કરે તેવું પ્રોટીન થયું. તો આ બધું દાખલ ઇરાદાપૂર્વક દાખલ કરે કે જેના કારણે આપણા શરીરમાં રહેલી જે એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટે શરીરને સક્રિય કરે. એટલે આપણે કહીશું એને સક્રિય પ્રતિકારકતા. એ શરીરમાં દાખલ કરવા એ સક્રિય પ્રતિકારકતા આપણા શરીરમાં જે છે સક્રિય પ્રતિકારકતા એને પ્રેરે છે, ઉત્તેજે. જ્યારે શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે, બહાર બનાવેલા તૈયાર, ક્યાં બનાવવાના? તો આપણે કહીશું ઘોડા, સસલું, ઉંદર, આપણે પ્રાણીઓ છે કે જેની અંદર આપણે જેની રસી બનાવવી હોય તો એને એન્ટીજન દાખલ કરવામાં આવે. સાપની રસી બનાવી હોય તો સાપનું ઝેર દાખલ કરવામાં આવે ઘોડામાં ઓછી માત્રામાં. લગભગ સમય માગી લે છે એટલે લગભગ 15 દિવસની અંદર એની સામે એન્ટીબોડી બનશે. વળી પાછો બીજો એન્ટીજનનો એટલે બીજા ઝેરનો એટલો જ ડોઝ પાછો ફરી આપવામાં આવે. એટલે ઘોડાના લોહીની અંદર બીજા એન્ટીબોડી બનશે. વળી પાછો ત્રીજો ડોઝ આપવામાં, બૂસ્ટર ડોઝ કહેવાય. જે બીજા ડોઝ આપવામાં આવે, પહેલો આપવામાં આવે ડોઝ, પછી બીજો જે આપવામાં આવે બૂસ્ટર ડોઝ. જેમ જેમ બૂસ્ટર ડોઝ આપીશું તેમ તેમ જે તે પ્રાણીના શરીરમાં એન્ટીબોડીનો વધારો થશે. અને પછી અંતે શરીરમાં એમ લાગે કે લોહીની અંદર એન્ટીબોડી બની ગયા છે, ત્યારે એનો રુધિર કાઢી અને એન્ટીબોડીને જુદા ભરી અને એક રસી તરીકે એનો ઉપયોગ થાય. અને એ રસી આપણે પછી લઈએ, સાપ કરડ્યો છે પછી રસી લઈએ તો સાપનું ઝેર પણ ચડતું નથી અને પ્રતિકારકતા આપણે મળે. આપણા શરીરની અંદર એક પ્રતિકારકતા પ્રેરાય તો એ કહીશું સક્રિય પ્રતિકારકતા, અથવા આ રોગ થતો નથી. તો આ બહારથી જે આપવામાં આવે એ નિષ્ક્રિય પ્રતિકારકતા. જે બહારથી આપવામાં આવે એન્ટીબોડી તો એને કહીશું નિષ્ક્રિય પ્રતિકારકતા. બહારથી આપવામાં આવે એને કહીશું આપણે નિષ્ક્રિય પ્રતિકારકતા. એના ઉદાહરણ આપવું હોય તો નવજાત શિશુ તમે જુઓ તો માતાનું દૂધ કેમ અતિ આવશ્યક ગણવામાં આવે છે? કારણ કે દૂધ જે છે ને એ પ્રારંભિક દિવસોની અંદર માતાનું દૂધ જે હોય છે એ પીળાશ પડતું પ્રવાહી કોલોટ્રોમમાં, એ કોલોટ્રોમ કહેવાય. પીળાશ પડતું પ્રવાહી છે કોલોટ્રોમ કહેવાય. અને એની અંદર એન્ટીબોડી હોય છે IgA કયું જે વિપુલ માત્રામાં હોય જે રક્ષિત કરે છે. પછી ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણનો જે વિકાસ થાય છે તો વિકાસની અંદર જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી પ્રાપ્ત થાય છે. જે જરાયુ હોય છે એ જરાયુ દ્વારા પણ એન્ટીબોડી બાળકને પ્રાપ્ત થાય છે. એ પણ બહારથી જ આવ્યા કહેવાય. માતાનો જે છે ને એ ઓરમાંથી એન્ટીબોડી જાય અને એ બાળકની અંદર જરા રોગ પ્રતિકારક શક્તિ આવે છે. તો એ પણ નિષ્ક્રિય પ્રતિકારકતાનું જ ઉદાહરણ છે. એટલે બહારથી શરૂઆતનું પીળાશ પડતું જેમાં કોલોટ્રોમ વધુ પ્રમાણમાં છે તેવું દૂધ પીવું એ પણ એક ઉદાહરણ કહીશું નિષ્ક્રિય પ્રતિકારકતા. અને વિકાસ પામે છે બાળક ભ્રૂણની અંદર, ગર્ભાશયની અંદર. એ ભ્રૂણનો જે વિકાસ થાય ત્યારે માતાનો જે ઓર છે એ ઓર દ્વારા પણ કેટલાક એન્ટીબોડી મળે છે. તો એ પણ એક આપણે કહીશું નિષ્ક્રિય પ્રતિકારકતા. તો આટલી વાત આપણે અહીંયા ધ્યાન રાખીશું. ખ્યાલ આવ્યો?
ચલો હવે રસીકરણ અને પ્રતિકારકતા આને આ જ છે રસીકરણ. એટલે આપણે કહીશું જીવંત કોષો આપો, બીજાથી બહારથી બીજા પ્રાણીને આપો, કોઈ પણ એન્ટીજન શરીરને આપણે આપો અને એ શરીર દ્વારા જે ઉત્પન્ન થાય એન્ટીબોડી એને રસી તરીકે ઉપયોગ થાય. એ રસીકરણ કે પ્રતિકારકતા સિદ્ધાંત પ્રતિકાર તંત્રની સ્મૃતિના ગુણ પર આધારિત છે. રસીકરણ એ પ્રતિકારકતાનો જે સિદ્ધાંત છે અને એમાં સ્મૃતિનો જે ગુણ છે ને, પ્રતિકાર તંત્રની જે સ્મૃતિનો જે ગુણ છે એ સ્મૃતિના ગુણ પર આધારિત છે. એક વખત આપો એટલે પ્રાથમિક પ્રતિકારકતા અને બીજી વખત આપો. પ્રાથમિક પ્રતિકારકતા એટલે આપણે શું કહીશું, પ્રથમ વખત આપ્યું તો તે વખતે કેટલાક કોષો ઉત્પન્ન થાય છે, સ્મૃતિ કોષો, અને એ કોષો એ બીજી વખત જ્યારે હુમલો થાય તે વખતે બધું યાદ કરે છે સ્મૃતિ કોષો. દ્વિતીય પ્રતિકારકતા કે એ સ્મૃતિ આધારિત છે. પ્રાથમિક પ્રતિકારકતા વખતે સ્મૃતિ કોષો ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થયેલા કોષો એ દ્વિતીય પ્રતિકારકતા થાય તો તે વખતે યાદ કરે છે. એટલે આપણે કહીશું દ્વિતીય પ્રતિકારકતા, સેકન્ડરી પ્રતિકારકતા એ બીજી વખતની. એનો એ જ એન્ટીજન બીજી વખત હુમલો કર્યો, પ્રથમ ઉપર હુમલો કરે તો આ એન્ટીજન છે આ એક પ્રકારનો, આનો હુમલો કરે તો આ પ્રાથમિક પ્રતિકારકતા જેના સામે એ એન્ટીબોડી ઉત્પન્ન થશે. પછી આ જ પ્રકારનો એક પ્રકારનો આ જે હતો એવો ને એવો પાછો હુમલો કરે તો આ બીજી વખત જે હુમલો થયો તો તે હુમલાને આપણે કહીશું દ્વિતીય પ્રતિકારકતા. ખ્યાલ, સેકન્ડરી પ્રતિકારકતા જે વધુ તીવ્ર હોય છે. આ પહેલી વખતનો જે હોય છે જરા ધીમો હોય છે, જ્યારે બીજી વખતનો જરા વધુ તીવ્ર હોય છે. ખ્યાલ, બહુ પ્રભાવશાળી હોય છે આ દ્વિતીય, અને એના કારણે એન્ટીબોડી ઉત્પન્ન થવાનું અને આ એન્ટીબોડીને બહાર કાઢીને ઉપયોગ કરો. આને કહેવાય રસી. એ એન્ટીબોડી બહાર કાઢી પછી જે તેના માટે કોઈને આપો તો એને કહીશું રસી તરીકે. આ રસીકરણ છે. એટલે સ્મૃતિના ઉપર આધારિત છે. એટલે રસીકરણમાં રોગ પ્રતિકારક પ્રોટીન, એવું પ્રોટીન છે રોગ પ્રતિકારક પ્રોટીન, રોગકારકનું એન્ટીજેનિક પ્રોટીન એટલે એન્ટીજન કે નિષ્ક્રિય નબળા રોગકારક રસી તૈયાર કરી શરીરમાં દાખલ કરાય છે. કોને? એન્ટીજનને દાખલ કરાય. રસી તૈયાર કરી તો આ એન્ટીજનને શરીરમાં દાખલ કરાય. અને આ એન્ટીજન એક પ્રકારનું પ્રોટીન છે. તો આવું એક પ્રોટીન શરીરમાં દાખલ કરવામાં આવે કે જેના કારણે આપણા શરીરમાં રહેલી પ્રતિકારકતાને સક્રિય બનાવે, અને સક્રિય બને એટલે એન્ટીબોડી ઉત્પન્ન કરે. એટલે એન્ટીબોડીને પ્રેરતું આપણા શરીરમાં એન્ટીજનને દાખલ થયા પછી આપણા શરીરની અંદર એન્ટીબોડીનું ઉત્પાદનને પ્રેરતું દ્રવ્ય એને શું કહેવાય છે? એન્ટીજન. અને એન્ટીજન દ્વારા જે દ્રવ્ય પ્રેરાય ઉત્પન્ન થાય તેને કહીશું એન્ટીબોડી. આને શું કહેવાય? એન્ટીબોડી. એટલે એન્ટીબોડીના ને પ્રેરતું, એનું સર્જનને પ્રેરતું કોને પ્રેર્યું? તો આ એન્ટીજન દાખલ થયો ત્યારે ઉત્પન્ન થયું. તો આને ઉત્પાદનને પ્રેરતું દ્રવ્ય એટલે એન્ટીજન જે છે તે પણ પ્રોટીન છે, અને એના દ્વારા પ્રેરિત જે એન્ટીબોડી ઉત્પન્ન થાય તે પણ પ્રોટીન છે. અને આ જે પ્રોટીન છે તેનો રસી તરીકે ઉપયોગ થાય. એનો રસી તરીકે એટલે આ એન્ટીજન વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી વાસ્તવિક ચેપ દરમિયાન રોગકારકની અસર નાબૂદ કરે. આ જે છે ઉત્પન્ન થયું એન્ટીબોડી એ શું છે? તો જે દાખલ થયું છે અને શરીરની અંદર જે ચેપ લગાડે, પાક પરું કરે અને દુખાવો કરે, ચેપ લગાવે કે પાક પરું કરે તો તેનો એ નાશ કરે. આનો નાશ, આ એન્ટીબોડી એનો નાશ કરે. એ દરમિયાન ચેપકારક દરમિયાન કારકોની અસર ના. અને આ રસી પણ સ્મૃતિ આધારિત, આ રસી જે છે એ પણ સ્મૃતિ આધારિત બી અને ટી કોષો સર્જે છે. એ સ્મૃતિ આધારિત કયા કોષો સર્જે છે? બી કોષો અને ટી કોષો.
સર્જે. એમાં ટી કોષો એ ડાયરેક્ટ હુમલો કરે, સામનો કરે છે, અને બી કોષો એન્ટીબોડી બનાવીને હુમલો કરે, એન્ટીબોડી બનાવે અને હુમલો કરે. અને આ બી કોષો એન્ટીબોડી બનાવતા હોય તે વખતે ટી કોષોની જરા મદદ કરે, કારણ કે બધા ટી કોષો નહીં, ટી કોષો 3 પ્રકારના છે. મારક ટી કોષ, મારક ટી કોષો, બરાબર છે. પછી બીજા કહીશું મદદ કરતા ટી કોષો, મદદ કરતા ટી કોષો. અને ત્રીજા જે કોષો છે જેને કહીશું નિગ્રાહક ટી કોષો, નિગ્રાહક ટી કોષો. 3 પ્રકારના છે. આ મારક ટી કોષો છે ને, એ શ્વેતકણો જેવા જેને બધા જે કહીશું તે, તો એ ડાયરેક્ટ જે કંઈ પ્રતિજન દાખલ થયો છે તેના ઉપર હુમલો કરે, સામનો કરે. એ ડાયરેક્ટ સીધો જ હુમલો કરે. આ મદદ કરતા ટી કોષો, તો આ કોષો છે એ બી કોષોની મદદ માગે છે. બી કોષોની મદદથી શું ઉત્પન્ન થાય છે? એન્ટીબોડી. એટલા માટે આ મદદ કરતા ટી કોષો કહેવાય. નિગ્રાહક કોષો શું છે? તો નિગ્રાહક કોષો એટલે સુપરવિઝનનું કામ કરે છે. જે વખતે આ ટી કોષ આના ઉપર હુમલો કરે, પ્રતિજન છે ને, અને એના પર ડાયરેક્ટ હુમલો કરે, શરીરમાં જે દાખલ થયેલું છે તે પ્રતિજન એના પર ડાયરેક્ટ હુમલો કરે અને ડાયરેક્ટ ખાઈ જવાનું કામ કરે, તો તે વખતે આ કોષો જોઈ રહ્યા હોય છે. આ નિગ્રાહક ટી કોષો એ જોતા હોય કે ખરેખર હુમલો જે કરે છે યોગ્ય છે કે યોગ્ય નથી. એ પ્રતિજન આપણે કહીશું એન્ટીજન ઉપર જ હુમલો કરે છે. આ કોષો આના ઉપર જ હુમલો કરે છે, કારણ કે આ તો મારક બની ગયેલા છે. મારક છે એટલે ગમે તેના જે હાથમાં એને મારવાનું ચાલુ કરે છે. પણ ગમે તે હાથમાં આવે મારે, પણ આ જોઈ રહ્યા હોય. નિગ્રાહક ટી કોષ જોતા હોય તો ના બરાબર જે છે ને એન્ટીજન, એન્ટીજન ઉપર જ એ હુમલો કરે છે. બીજા શરીરના બીજા કોષ ઉપર કોઈ હુમલો નથી કરતા, અને શરીર આના ઉપર જ હુમલો કરે. જે ખરાબ છે શરીરમાં જે એન્ટીજન દાખલ થયું છે રોગ કરવા માટે, તે રોગકારકો ઉપર જ એ હુમલો કરે. આ જોઈ રહ્યો છે. આ હુમલો થતો હોય છે એ વખતે આ કોષો જોઈ રહ્યા હોય, અને યોગ્ય હુમલો છે એટલા માટે આ નિગ્રાહક ટી કોષો શું કહે છે? હરિયપ, બરાબર છે, બરાબર છે, હજુ બરાબર મારો, હજુ બરાબર મારો. પણ આ જોતા હોય ને એમ લાગે કે આ તો હુમલો શરીરના જે સારા જે કોષો છે, તો આવા કોષો પર હુમલો કરવા માંડ્યા. આ તો વધડીઓ કરે, ગમે તેને મારે, જે હાથમાં એને મારે, હારાને મારે, ખોટાને મારે. ખોટાને મારે ત્યાં સુધી બરાબર છે, કે આ કોષો કહે છે બરાબર છે, બરાબર છે, અને મારો હજુ, અને હજુ વધુ તાકાતથી કામ કરો. પણ આના પર હુમલો કરે તે વખતે તો આ કોષો ત્યાં બેઠા બોલે છે, અથવા કહે છે કે એવું રસાયણ ઉત્પન્ન કરે છે. એ શું ઉત્પન્ન કરે? ત્યાં રહે એવું રસાયણ ઉત્પન્ન કરે છે, કે જે રસાયણ સીધું જ આ કોષો ઉપર સોંપી જાય. કયા કોષો ઉપર? આ રસાયણ ઉત્પન્ન થાય કે જે આના પર આવે, કે જેના કારણે આ કોષો નબળા પડી જાય. અને આ કોષો નબળા પડી જાય એટલે શરીરના તંદુરસ્ત કોષો પર હુમલો થતો નથી. એ શરીરના તંદુરસ્ત કોષો પર હુમલો થતો અટકાવવા માટે કયા કોષો કામ કરે છે? તો નિગ્રાહક કોષો. તો હુમલો થતો હોય તો તે વખતે મદદ કરવાવાળા કોષો કયા છે? તો મદદ કરતા ટી કોષો. અને ડાયરેક્ટ આપણે કહીશું જે એન્ટીજન દાખલ થયો છે તો તેનો સામનો કરવા માટે, એને મારવા માટે કયા કોષો છે? તો મારક ટી કોષો. કહ્યું આવા 2 પ્રકારના જે કોષો છે, બી કોષો અને ટી કોષો. એમાં ટી કોષો જે છે એ 3 પ્રકારના કોષો ભેગા થઈ અને બધું જુદું કામ કરે. જ્યારે બી કોષો દ્વારા એક જ કામ છે, એન્ટીબોડી ઉત્પન્ન કરવું અને એમાંથી રસીઓ બનાવવી. એટલે એના માટે આપણે કહીશું બી કોષોને સર્જે, જે રોગકારકને ઝડપથી ઓળખી અને વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરી હુમલાખોર એન્ટીજનને હરાવી દે. જ્યારે કોઈ વ્યક્તિ એવા કોઈ ઘાતક જીવાણુથી સંક્રમિત થાય ત્યારે તેને તાત્કાલિક ધોરણે એન્ટીબોડીની આવશ્યકતા હોય. હવે એકદમ કોઈ લોખંડ વાગ્યું અને લોખંડ એવું કાટવાળું હોય, અને કાટવાળું લોખંડ વાગે અને આપણા લોહીમાં ભળે, તો આવું એક દ્રવ્ય જો લોખંડ જેવું દ્રવ્ય અને એમાં કાટ જેવું દ્રવ્ય આપણા શરીરમાં ભળે તો ટીટેનસ થાય. તો આ ટીટેનસ ના થાય, અને ટીટેનસથી ખેંચ પણ આવે
અને માણસ મરી પણ જાય તો એ ન થાય એટલા માટે તાત્કાલિક ધોરણે એને એન્ટીબોડી બહારથી આપવો પડે. ખ્યાલ ટિટેનસ ધનુરમાં વ્યક્તિના શરીરમાં તૈયાર એન્ટીબોડી જે તૈયાર હોય શરીરની આપણે બહાર બનાવેલા એન્ટીબોડીના માટેના છે જ તૈયાર રસી એ સીધી આપી દેવામાં આવે, પ્રતિદ્રવ્ય આપી દેવામાં આવે, જેને એન્ટીટોક્સિન વિષકારક પદાર્થ દાખલ કરવામાં આવે, જે ઝેર ઉત્પન્ન થાય છે ઝેરને પણ નાબૂદ કરે તેવું દ્રવ્ય આપવામાં આવે. એટલે આપણે કહીએ એવું એન્ટીબોડી આપવામાં આવે કે જેના કારણે એને ઝેર ચડે નહીં, ધનુર થાય નહીં. એ રીતે આપણે સાપના ડંખથી જે કિસ્સાઓ પણ રોગિષ્ટને જે ઇન્જેક્શન આપવામાં આવે છે તેમાં સર્પ વિષ વિરુદ્ધ તૈયાર કરેલ એન્ટીબોડી હોય છે. અને આ પ્રકારની પ્રતિકારકતા પણ કઈ કહેવાય? બહારથી એન્ટીબોડી આપો એટલે બહારથી એન્ટીબોડી આપો શરીરની અંદર એન્ટીજન સામે લડવા માટે બહારથી એન્ટીબોડી આપો એ બધું નિષ્ક્રિય પ્રતિકારકતા. અને આપણા શરીરમાંથી જ પોતાની જાતે જ જો એન્ટીબોડી ઉત્પન્ન થાય એને સામનો કરવા માટે તો તેને કહીશું સક્રિય ઉત્પાદિત પ્રતિકારકતા. આમ રસીઓ અને આ બધું જે છે એ બધું શું છે? તો એ નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે. અને આવી રસીઓ કેવી રીતના બનાવી? તો પુનઃસંયોજિત ટેકનોલોજી છે, પુનઃસંયોજિત DNA ટેકનોલોજી, રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી. DNA દ્વારા mRNA દ્વારા એમ કરી રસીઓ બનાવવામાં આવે. પ્રોટીન કે જીવાણુ કે ઈસ્ટમાં રોગકારક એન્ટીજેનિક પોલિપેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે. ક્યારે એવું કોઈ જીવાણુ વાહક તરીકે જીવાણુ લેવામાં આવે, એમાં ઈસ્ટ લેવામાં આવે, બેક્ટેરિયા લેવામાં આવે. અને બેક્ટેરિયાની અંદર જે છે ને DNA, એનો જે DNA હોય આપણે કંઈ ગોળ DNA હોય તો એમાંથી એના DNAને જરાક તોડી નાખી અને જે આવું પ્રોટીન ઉત્પન્ન કરતો હોય તો એન્ટીબોડી ઉત્પન્ન કરતો હોય એને અહીંયા દાખલ કરવામાં આવે અને પછી આની કોપીઓ બનાવવામાં આવે. માધ્યમમાં મૂકી દો એટલે આની કોપીઓ થાય કે જેના કારણે આ દ્રવ્ય ઉત્પન્ન થાય અને આ દ્રવ્યને પછી એના દ્વારા ઉત્પાદન થતું જે પ્રોટીન છે પ્રોટીનને બધું ભેગું કરવામાં આવે. આ રસી કહેવાય. ખ્યાલ? એટલે પોલિપેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે અને એ રીતે રસીનું મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું છે. અને પ્રતિકારકતાના હેતુસર રસીની ઉપલબ્ધિ ખૂબ વધી છે. ઉદાહરણ તરીકે આપણે કહીશું હિપેટાઇટિસ બીની રસી. એવું આપણે આ રીતે કઈ રીતના બનાવી છે? તો હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ બી રોગ છે. તો આ રસી પણ આપણે આ રીતે અને ક્ષમત બનાવે તો ઈસ્ટ દ્વારા બનાવવામાં આવે. વાહક તરીકે ઈસ્ટ હોય તો આ ઈસ્ટમાંથી બનાવવામાં આવે. ઈસ્ટની અંદર એવા દાખલ કરવામાં આવે, પોલિપેપ્ટાઇડનું સર્જન કરવામાં આવે. ઈસ્ટની અંદર એવા પોલિપેપ્ટાઇડનું સર્જન કરવામાં આવે કે જેના કારણે એ ઈસ્ટ દ્વારા આ એન્ટીબોડી ઉત્પન્ન થાય છે કે જે હિપેટાઇટિસ બી જે રોગ છે તે રોગ સામે અથવા કે એ વાયરસ છે વાયરસને નાબૂદ કરવા માટેનું એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. તો આ કહીશું રસીકરણ. રસીની અંદર એન્ટીબોડી ઉત્પન્ન કરવું અને બીજામાં ઉત્પન્ન કરવું. રસી તૈયાર કરવી એટલે આપણા શરીરમાં રસી ના થાય, બીજામાં ઉત્પન્ન કરી પછી આપણે લેવાની. અને આપણે લઈએ છીએ એટલે નિષ્ક્રિય. આપણે એન્ટીબોડી લઈએ છીએ તો આપણે કેવા કહીશું? તો નિષ્ક્રિય છે. એન્ટીબોડી આપણે નથી બનાવતા, બીજામાંથી બનાવીને લીધા અને આપણું શરીર જ બનાવતું હોય તો સક્રિય પ્રતિકારકતા કહેવાય. સક્રિય પ્રતિકારકતા. એટલે હિપેટાઇટિસ બીની રસી એ બેક્ટેરિયામાંથી નહીં પણ શેમાંથી બનાવવામાં આવે છે? ઈસ્ટમાંથી બનાવવામાં આવે. તો આપણે અહીંયા આટલા સુધી રાખીએ છીએ, બાકી બીજું પછી લઈશું.